નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદની અંદર વધુ એક વખત મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। વટવાના વાનરવડ તળાવને ખાલી કરાશે। 400 થી વધુ કાચા પાકા બાંધકામ જેને તોડી પાડવામાં આવશે। 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણોને તોડવાનું શરૂ પણ કરવામાં આવી ચૂક્યું છે, જેમાં 5800 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે તેવું અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરી દીધા હતા। 10 જેટલી હિટાચી મશીન અને 5 જેસીબી મશીન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ જે હાથ ધરી દેવામાં આવી છે। પોલીસની 10 જેટલી ટીમ, એમસીની 8 જેટલી ટીમો જે અહીં તૈનાત કરવામાં આવી છે। અગાઉ 3 જાન્યુઆરીએ ડિમોલિશન કરવાના હતા। અગાઉથી નોટિસ હોવા છતાં પણ બાંધકામ ન હટાવતાની સાથે જ આ કાર્યવાહી થઈ રહી છે। સ્થાનિકોએ 10 દિવસની મોહલત માંગી હતી। સમય માંગતાની સાથે જ ડિમોલિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું। જો કે આ પહેલા પણ અગાઉ ચંડોળા તળાવ ખાતે પણ ડિમોલિશન દૂર કરવામાં આવ્યું હતું। સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અમદાવાદ શહેરની અંદર ફરી એક વખત મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે, વિગતો શું? લખમા વહેલી સવારથી પહેલા ચંડોળા તળાવ, પછી ઈસનપુર અને તે બાદ હવે વટવાના વાનર તટ લેક પાસેનું જે તળાવ આખું ખુલ્લું મૂકવા માટે આવે, લોકોના હિત માટે, સાથે જ અહીંયા લોકો હરવા ફરવા આવી શકે તેને લઈને પુનઃ પ્રસ્થાપિત કરવા માટેના આજુબાજુના અંદાજિત 500 જેટલા ગેરકાયદેસર ઘરો આવેલા હતા। ગેરકાયદેસર વર્ષો જૂના જે બાંધકામો હતા તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ અહીંના જે ઘર વિહોણા જે લોકો થયા છે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રય ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે। સાથે જ તેમને લઈ જવા માટેની એએમટીએસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। હાલ જે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જે જોવા મળી રહ્યું છે કે જે તમામ જે ઘરો આવેલા છે તેની આજુબાજુના વિસ્તારો છે તે હટાવી દેવામાં આવી રહ્યા છે। અંદાજિત જે ઘર આવેલા હતા, જે તળાવ આવેલું છે તે તળાવ અત્યારે હાલ ખુલ્લું મૂકવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એએમસીની 8 જેટલી ટીમો સાથે જ પોલીસ કર્મીઓની 10 જેટલી ટીમો છે તે આ ડિમોલેશનમાં જોડાઈ છે અને તમામ કામગીરી ડિમોલેશનની હાથ ધરવામાં આવી રહી છે। વટવા વાનર તળાવની 58,000 ચોરસ મીટર જેટલી ખુલ્લી જગ્યાઓ મૂકવામાં આવશે। 430 જેટલા રહેણાંક મકાનો છે, જ્યારે 30 કોમર્શિયલ ઘરો આવેલા હતા, તે દુકાનો આવેલી હતી તે પણ હટાવવામાં આવી રહી છે। 10 હિટાજી 5 જેસીબી દ્વારા દબાણ હટાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ તેમને અન્ય સ્થળે પણ લઈ જવામાં આવી રહ્યા છે। હાલ જે અત્યારે ડિમોલેશનની કામગીરી છે જે વહેલી સવારથી પૂરજોશમાં ચાલી રહી છે ને અંદાજિત આજે જે 8 જેટલી જે ટીમો કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે તેમાં આજે તમામ ડિમોલેશન છે જે મોડી રાત સુધી પણ ચાલે તો પણ ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવાની સૂચના છે તે આપવામાં આવી છે અને તેની સૂચના મુજબ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચંડોળા, ઈસનપુર અને તે બાદ વટવાના વાનરવટ તળાવનું ડિમોલેશન, મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। લખમા જી દિવ્યા, આપ જોડાયેલા રહેજો। આપની પાસેથી અન્ય વિગતો પણ અમે મેળવતા રહીશું। અત્યારે જે તસવીરો સામે આવી રહી છે, ટીવી સ્ક્રીન પર જે એક્સક્લુઝિવ દ્રશ્યો ચાલી રહ્યા છે તે એ તળાવના છે જે અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એમસી દ્વારા ત્યાં ગેરકાયદેસર જે બાંધકામો કરી દેવામાં આવી છે, જેનો ખડકલો ખડકી દેવામાં આવ્યો છે તેને હટાવવા માટે ઝુંબેશ ફરી એકવાર અમદાવાદ શહેરની અંદર કરવામાં આવી છે। વટવા વિસ્તારની અંદર વાનરવટ તળાવની આ તસવીરો છે જ્યાં તમામ ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા છે તેને દૂર કરાશે। પોલીસની ટીમ ત્યાં 8 જેટલી તૈનાત છે અને એમસીની ટીમો પણ ત્યાં પહોંચી ચૂકી છે અને તેમના દેખરેખ હસ્તક આ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યો છે। 8 જેટલા હિટાચી મશીન પણ ત્યાં તૈનાત છે। આ ઉપરાંત જેસીબી મશીનો પણ ત્યાં પહોંચી ગયા છે અને તેમની મદદથી આ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યો છે। મકાનો અને વ્યવસાયિક જે બાંધકામો ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। નોટિસ ફટકાર્યા બાદ તંત્ર દ્વારા આ કડક વલણ જે અત્યારે અપનાવવામાં આવી રહ્યું છે। વટવાનું ઐતિહાસિક અને મહત્વપૂર્ણ આ વાનરવટ તળાવ જેની ઉપર ગેરકાયદેસર બાંધકામનો ખડકલો ખડકી દેવામાં આવ્યો હતો, જેને હવે એમસી દ્વારા હટાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। આ પહેલા પણ એપ્રિલ 2025ની અંદર પણ ચંડોળા તળાવ ખાતે ખાસ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એ પણ ઐતિહાસિક ડિમોલેશન કહી શકાય, કારણ કે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોય તે પ્રકારની વિગતો અને ત્યારબાદ ત્યાંનું ડિમોલેશન જે હતું તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમસી દ્વારા ફરી એકવાર અમદાવાદ શહેરની અંદર આ ડિમોલેશન। હું યતીન્દ્ર નાયક,
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આપ જે જગ્યાએ ઊભા છો એ વટવા વોર્ડ છે, દક્ષિણ ઝોનનો વોર્ડ છે. વાનરવડ તળાવ આગળ ઊભા છો આપણે. અને આ જે એરિયા છે એ કુલ આખો એરિયા છે 58,000 ચોરસ મીટર જેટલો એરિયા છે. એમાં વાનરવડ તળાવ છે, એ વાનરવડ તળાવ છે એ 28,000 ચોરસ મીટર જેટલું તળાવ છે. અને એની અંદર આવેલા દબાણો આપણે દૂર કરી રહ્યા છીએ. અત્યારે કુલ 450 જેટલા મકાનો છે આની અંદર અને 30 જેટલા કોમર્શિયલ છે. એટલે આપણે આ બધા મકાનો દૂર કરીશું આપણે. અને એની સાથે 24 મીટરના 2 ટીપીના રોડ છે અને 18 મીટરના પણ ટીપીના રોડ છે. તો આ ટીપીના રોડ પણ ખુલ્લા કરીશું. એટલે ગોળ ફરતા આખા ટીપીના રોડ પણ ખુલી જશે. 58,000 ચોરસ મીટર જેટલી 58 આપણે ખુલ્લી કરી. આપણે 4 ઝોનમાં આખો એરિયાને વિભાજિત કર્યો છે. એમાં 8 ટીમ છે. પોલીસના કુલ 500 જેટલા છે. એટલે આપણે 8 ટીમના દરેક પીઆઈ અને એસીપીને એક ઝોન આપી દીધા છે. એટલે અને કોર્પોરેશનની પણ ટીમ છે. આપણે અલગ અલગ ઝોનની પણ મદદ લીધેલી છે. તો આ બધા જ ઝોનવાળા સાથે એક સાથે આ લોકો આ કામગીરી કરી રહ્યા છે. આપણે 10 હિટાચી મશીન છે, મોટા 10 છે અને નાના જેસીબી મશીન પણ છે અને ડમ્પર પણ છે. હાજી સર. અમદાવાદના વટવા તળાવ પાસે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 400 થી વધુ કાચા અને પાકા બાંધકામો જેને હટાવવાની તજવીજ શરૂ કરાઈ ચૂકી છે.